નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજ રોજ નવસારીના પ્રાંત અધિકારીની સભાખંડની અંદર ગણેશ સંગઠનના મંડળની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે અને ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને જે સંદર્ભે લઈ અને આગામચેતીના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ગણેશજીની પ્રતિમા જે ખરી એ 9 ફૂટથી ઉપર ન હોવી જોઈએ અને જ્યારે મૂર્તિકારો નવસારીની અંદર આવી ચૂક્યા છે અને મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી છે, એમણે ઓર્ડર લેવાના શરૂ કરી દીધા છે. તો ઘણા મૂર્તિકારો 9 ફૂટથી ઉપરની મૂર્તિના ઓર્ડર લઈ ચૂક્યા છે. તો ત્યારે આગમચેતીના ભાગરૂપે આજે પ્રાંત કચેરી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી પ્રાંતના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય સહિત પ્રાંત અધિકારી પોતે ડૉક્ટર જનમ ઠાકોરે મિટિંગ લીધી હતી અને જેની અંદર સાફ શબ્દોની અંદર જણાવી દેવામાં આવ્યું હતું કે કોઈપણ સંજોગોની અંદર પ્રતિમા જે ખરી એ 9 ફૂટથી વધુ હોવી જોઈએ નહીં અને જેના કારણે લઈ થોડો રોષ પણ આયોજકોની અંદર દેખાઈ રહ્યો છે. આ મિટિંગની અંદર ગણપતિ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા અને આગામી દિવસોની અંદર મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો જે આયોજકો છે તે આયોજકોની અંદર પણ હાલ તો છાનો રોષ દેખાઈ રહ્યો છે. એવો પણ આવેદનપત્ર સહિત ઘણી બધી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કરશે એવી વાતો અનઓફિશિયલી એમના દ્વારા જણાવી દેવામાં આવી હતી અને આગામી દિવસોની અંદર ગણેશ સંગઠનની મિટિંગ પણ થવા જઈ રહી છે. પણ એક વસ્તુ સ્પષ્ટ જણાવી દેવામાં આવી છે કે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 9 ફૂટથી ઉપરની પ્રતિમા ચાલશે નહીં અને જો 9 ફૂટથી મોટી પ્રતિમા હશે તો ચોક્કસથી કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો પણ નોંધવામાં આવશે. જે માટે કરી અને નવસારી પ્રાંતની અંદર આવતા 5 પોલીસ સ્ટેશનના પીઆઈઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી એસ કે રાય પણ ઉપસ્થિત હતા અને સ્પષ્ટ શબ્દોની અંદર 9 ફૂટ એટલે 9 ફૂટ જણાવી દેવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંત અધિકારી ડૉક્ટર જનમ ઠાકોર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજ રોજ અહીંયા પ્રાંત ઓફિસના સભાખંડમાં ડીવાયએસપી શ્રી નવસારી તથા નવસારી સબ ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશન એટલે કે નવસારી ગ્રામ્ય, ટાઉન, મરોલી, જલાલપુર અને વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં આજરોજ નવસારી ગણેશ મંડળ સંગઠનના જે હોદ્દેદારો છે તે લોકો સાથે તથા ગણેશ મંડળના અમુક પ્રતિનિધિઓ સાથે, આયોજકો સાથે અને નવસારી ટાઉન અને એની આસપાસના વિસ્તારમાં મૂર્તિ બનાવનારા જે મૂર્તિકારો છે તેમની સાથે એક બેઠક કરવામાં આવી હતી. બેઠકનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું જાહેરનામું અહીંયા નવસારી જિલ્લામાં અમલમાં છે. જે જાહેરનામાની વિગતે કોઈ પણ આયોજકે અથવા તો કોઈ પણ મૂર્તિકારે 9 ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવાની રહેતી નથી કે સ્થાપના કરવાની રહેતી નથી. 9 ફૂટથી ઉપરની પ્રતિમા જો કોઈ બનાવે અથવા તો સ્થાપના કરે અથવા તો એનું વિસર્જન કરે તો તે જાહેરનામાનો ભંગ ગણવાનો રહે છે અને એ વ્યક્તિ પર ગુનો દાખલ થાય. આ માહિતીથી સૌને માહિતગાર કરવાના હતા. જાહેરનામું તો અમલમાં છે જ, એ 9 ફૂટની જે લિમિટ છે એનાથી સૌ જાણે જ છે, પણ તેમ છતાંય આપણે જોતા આવીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં 20, 30, 35 ફૂટ સુધીની મૂર્તિઓ બને છે, અહીંયા નવસારી શહેરમાં લવાય છે, તેની સ્થાપના થાય છે અને જ્યારે વિસર્જન કરવાનું આવે એ વખતે આટલી મોટી મૂર્તિ હોવાથી તેની ગણેશજીની એ મૂર્તિને આપણે એને નદી કિનારે લઈ જઈએ અને વિસર્જન કરીએ તેમાં ઘણા બધા હઝાર્ડ એટલે કે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી હોય છે. ડીજીવીસીએલના તારથી નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટને ડેમેજ થવાથી માંડીને નાના મોટા ખાડા હોય એમાં આટલી મોટી મૂર્તિ હોય ખંડિત થઈ જાય, લોકોની લાગણી દુભાય તથા વિસર્જનના સ્થળે નદી કિનારે મોટી ક્રેન મારફતે એને વિસર્જન કરવામાં આવે એમાં પણ કોઈના ઘણા બધાના લોકોનું જાનનું જોખમ હોય છે. એટલે આ બધી મુશ્કેલીઓ નિવારવા માટે થઈને કલેક્ટર સાહેબ શ્રીએ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ બહુ સ્પષ્ટ એમના જાહેરનામામાં જણાવેલું છે કે 9 ફૂટ કરતાં ઓછી મૂર્તિ હોવી જોઈએ અને પ્રણાલીગત ચીકણી માટીથી બનેલી મૂર્તિ હોવી જોઈએ જે નદીમાં સહેલાઈથી ઓગળી શકે. એને વિપરીત અહીંયા આપણે જોઈએ છે કે મોટા પ્રમાણની અંદર પીઓપીની 20, 25, 30, 35 ફૂટની મૂર્તિઓ આવે છે જેનાથી બધાને તકલીફો વધે છે, કોઈને જાનમાલનું નુકસાન થાય, એ બધું પણ યોગ્ય ના કહેવાય. આ તહેવાર જે છે એ ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સૌની લાગણી હોય એવો તહેવાર છે. આપણે ગણેશજીની પૂજા કરવાની છે
10 દિવસ આપણે એમને આપણા ઘરે લાવીએ છીએ, ફળિયામાં લાવીએ છીએ અને ઉજવણી કરીને એમને આપણે વિદાય કરીએ છીએ. તો એમાં આપણી આ ઉજવણી છે એની અંદર કોઈ પણ પ્રકારનું આવી મોટી મૂર્તિને કારણે ખલેલ ન પહોંચે અને લોકોને હાનિ ન થાય, એ આપણો ખરેખર એક અગત્યનો મુદ્દો હોવો જોઈએ. તે માટે થઈને આજે આ મીટિંગ કરવામાં આવેલ છે અને સૌને સૂચના આપવામાં આવેલ છે કે 9 ફૂટ ઉપરની કોઈ પણ મૂર્તિ બનાવશે તો તેના પર અમે કાયદાકીય પગલાં લઈશું, જેથી આપ સૌને અને આપના દ્વારા તમામ નગરજનોને પણ જણાવીએ છીએ કે આપ પણ 9 ફૂટથી ઉપરની મૂર્તિનો ઓર્ડર જ નહીં આપો. આપ ઓર્ડર આપશો તો મૂર્તિકારો મૂર્તિ બનાવશે, જેથી આપણે બધાએ નાગરિક તરીકે આ વિચારીને 9 ફૂટથી નીચી જ મૂર્તિનો ઓર્ડર આપવાનો, જેથી કરીને આપણે આ જાહેરનામાનો પણ અમલ કરી શકીએ અને આપણે આ તહેવારને શાંતિથી ઉજવી અને પૂર્ણ કરી શકીએ. આજ રોજ અમે મૂર્તિકારોને એવું મેસેજ પાસ કર્યો છે અને જણાવેલ છે કે હજી તો સિઝન શરૂ થઈ રહી છે, એટલે કે હજી ઘણા બધા મંડળોએ હજી ઓર્ડર પણ નથી આપ્યા, પણ હવે આગામી 1 મહિના કે 2 મહિનાની અંદર બધા ઓર્ડર આપશે અને મૂર્તિકારો મૂર્તિ બનાવવાનું શરૂ કરશે. એટલે જો અત્યારથી જ આ મીટિંગ લેવાનું કારણ જ આ છે અને આ જાહેરનામાનો પ્રચાર પ્રસારનું પણ આટલું વહેલું કરવાનું કારણ જ એ છે કે અત્યારથી જ લોકો સમજીને 9 ફૂટથી નીચેની મૂર્તિનો જ ઓર્ડર આપે અને મૂર્તિકારો 9 ફૂટથી નીચેની જ મૂર્તિ બનાવે. રહી વાત અત્યાર સુધી કદાચ જો અમુક માત્રામાં 2, 5, 10 મૂર્તિઓ એ લોકોએ 9 ફૂટથી ઉપરની બનાવી હશે તો અમે એ લોકોને અઠવાડિયાનો સમય આપ્યો છે કે કોઈ પણ એમની રીતે, એ કલાકાર છે, એમને કલાનું વધારે ખ્યાલ હોય તો એમની રીતે એ જે મોડિફિકેશન કરવાનું છે એ મોડિફિકેશન કરી અને મૂર્તિની હાઈટ 9 ફૂટથી નીચે લઈ આવે. એના માટે એમને અઠવાડિયાનો સમય આપ્યો છે. 12 તારીખ એટલે કે સોમવાર પછી આવી કોઈ પણ ઘટના ધ્યાને આવશે તો તેના પર અમે કાયદાકીય પગલાં લઈશું અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરીશું. મીટિંગમાં એ પણ સૂચના આવેલી છે અને જાહેરનામાની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે કે નવસારી જિલ્લાના બહારથી કોઈ પણ મૂર્તિ અહીંયા કોઈ ગણેશ આયોજકને ત્યાં આવશે તો તેને પણ આ જાહેરનામા લાગુ પડશે જ. એટલે જ સૌને કહીએ છીએ કે આપે જો ઓર્ડર આપ્યો હોય ને હજી આપની મૂર્તિ બનવાની જ શરૂ ના થઈ હોય, ક્યાં તો બહુ પ્રાથમિક સ્ટેજ પર બનવાની શરૂ થઈ હોય તો એ મોડિફાઈ કરી અને એની હાઈટ ઘટાડવા માટે આપ જાણકારી આપી દો મૂર્તિકારોને. જો 9 ફૂટથી ઉપરની કોઈ મૂર્તિની સ્થાપના માટે અહીંયા આવશે નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં, તો જ્યારે એ આવશે ગણેશ ચતુર્થીના દિવસે, ત્યારે એના પર અમે કાયદાકીય પગલાં લઈશું. તો જે પ્રમાણે ડૉક્ટર જનમ ઠાકોરે જણાવ્યું એ મુજબ કે વિસર્જન વખતે, સ્થાપના વખતે જે તકલીફો પડે છે અને જેના કારણે લઈ અને અવ્યવસ્થા સર્જાય છે, જેને સંદર્ભમાં ધ્યાનમાં રાખી અને અગાઉથી અગમચેતીના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને જેનું સૌ કોઈએ ચુસ્તપણે પાલન કરવું પડશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.